કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? ચાલો ત્યારે આજે ફરીથી પાછી આપણે આયોજનના પ્રકરણને આગળ ભણીએ. આના અગાઉના લેક્ચરમાં આપણે આયોજનનો અર્થ શીખ્યા હતા, આયોજનના લક્ષણો જોયા હતા, આયોજનનું મહત્ત્વ હતું અને તેની મર્યાદાઓ હતી. આ બધા જ મુદ્દાઓનો તમે ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો હતો અને તમે સમજી ચૂક્યા હશો કે આયોજન એ શું છે. આયોજન માટેની સંપૂર્ણ વિચારણા આપણે અગાઉના લેક્ચરમાં કરેલી જ છે. આજે આપણે એમાં થોડો વધારે અભ્યાસ કરીશું. આયોજનની પ્રક્રિયા એટલે કે ધંધાકીય એકમમાં આયોજન કેવી રીતે આપણે અમલમાં મૂકી શકીએ. કારણ કે ભવિષ્ય માટે જે આપણે વિચારેલું છે તેનું વર્તમાનમાં આપણે કાર્ય તો કરવું જ પડશે. એટલે આયોજનની પ્રક્રિયા પણ આપણે એક તૈયાર કરવી પડે. તમે અત્યાર સુધીના બધા જ વાક્યો પરથી એવું સમજી શક્યા છો કે આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે તેમાં નિષ્ણાત જ્ઞાનની જરૂર પડે છે અને ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો તે નકશો છે, જેમાં સંચાલન રંગ પૂરે છે. ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટે નીચે મુજબની પ્રક્રિયા તમારે અમલમાં મૂકવી પડે છે. આપણે ભવિષ્યમાં જે હેતુ સિદ્ધ કરવાનો છે તેના માટેની પૂર્વ તૈયારી આપણે જે કરીએ છીએ, જે ગ્રાફ બનાવીએ છીએ, જે નકશો બનાવીએ છીએ, તેને આપણે આયોજનથી ઓળખીએ છીએ. અને તમે જાણો છો કે સંચાલનના જેટલા પણ કાર્યો છે એ કાર્યોની શરૂઆત આયોજનથી જ થાય છે. એટલે કે આયોજન એ સર્વપ્રથમ કાર્ય છે અને તેની જે રચના કરવામાં આવે તે ખૂબ જ ચીવટતાપૂર્વક, ખૂબ જ બુદ્ધિપૂર્વક આપણે કરવી પડે છે. આજે આપણે તેના તબક્કાવાર પ્રક્રિયાઓના મુદ્દાઓ જોઈએ તો સૌથી પહેલું છે હેતુ નિર્ધારણ. હેતુ કે આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. શેના માટે આપણે આયોજન કરવાનું છે એ હેતુ આપણે સૌથી પહેલાં નક્કી કરવો પડે. જો હેતુ નક્કી નહીં હોય તો તમે આયોજન ક્યારેય પણ ચોક્કસ રીતે કરી શકતા નથી. એટલે કે તેનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે છે. તમે જે પણ હેતુ નક્કી કરો છો તે તમારે યોગ્ય રીતે પસંદ થયેલું હોવું જોઈએ. જો તમે એની પસંદગી યોગ્ય રીતે કરી ન હોય તો તમે આયોજન તેનું ચોક્કસ રીતે કરી શકતા નથી, જેથી તમારું આયોજન નિષ્ફળ જાય છે. જે તમે હેતુ નક્કી કરો છો તે હેતુ વ્યવહારિક હોવો જોઈએ, એટલે કે તે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ. જે પણ હેતુ નક્કી કરો છો તે વ્યવહારિક હોવો જોઈએ. આપણે જે પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છીએ, આપણે જે સાધનો સાથે કામ કરી રહ્યા છીએ તેને અનુરૂપ જ આપણે હેતુ નક્કી કરવા જોઈએ. જો આપણા સાધનો અને પરિસ્થિતિને અનુરૂપ આપણે હેતુ નક્કી ન કરીએ તો આપણે કદાચ એ વાહિયાત શબ્દ કહી શકાય, આપણું પ્લાનિંગ ખોટું પડે છે, આપણે ખોટા માર્ગે દોરાઈ શકીએ છીએ. એટલે કે ચોક્કસ અને વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હેતુ ત્યારે જ બને જ્યારે આપણે સરસ રીતે આયોજન કરી શકીએ તો. અને આયોજન માટે હેતુ નક્કી કરવો જરૂરી છે. આવી ગયો મિત્રો? એટલે કે સૌથી પહેલી પ્રક્રિયા છે કે તમારે ચોક્કસ હેતુ નક્કી કરવો પડે છે. ત્યાર પછી બીજો પ્રક્રિયાનો મુદ્દો છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા, બેઝ બનાવવા, કે તમને કયા હેતુઓ પર માટે તમારે કાર્ય કરવાનું છે અને તેના કયા કયા આપણને સ્ત્રોત પ્રાપ્ય બની શકે તેમ છે. હેતુની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે. આ આધારો એટલે અનુમાનો અથવા પૂર્વધારણાઓ. ધારો કે મારે એક ઉદાહરણ છે કે મારે ધંધામાં નફો કરવો છે. તો આ નફો કરવા માટે મેં એક હેતુ નક્કી કર્યો કે ભાઈ ધંધો નફો કરશે. ત્યાર પછી તેના આધાર અને પૂર્વાનુમાન મારે નક્કી કરવાના કે નફો કયા આધારે કરશે. વેચાણ વધારીને કરશે, જાહેરાતો વધારે કરીને કરશે, કર્મચારીઓને વધારે પ્રમાણમાં પ્રોત્સાહિત કરીને સારી ગુણવત્તાવાળા માલનું ઉત્પાદન કરીને માલની ગુણવત્તા સુધારી વેચાણ વધારશે, ગ્રાહકોને વટાવ કે ડિસ્કાઉન્ટ કે સ્કીમનો લાભ આપશે, અથવા કોઈક વસ્તુ ઉપર કોઈક વસ્તુ ફ્રી એવી કોઈ જાહેરાત દ્વારા વસ્તુ વેચાણ કરીને નફો વધારશે. આવા જુદા જુદા આધારો આપણે નક્કી કરવા પડે અને તે આધારોમાંથી આપણને જે આધાર વધારે યોગ્ય લાગે તે આધાર તમારે પસંદ કરવાનો થાય છે. એટલે કે આયોજનના આધાર સ્પષ્ટ કરવા એ પણ એક મુદ્દો છે.
એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણાઓ કરવામાં આવે છે. જો આધારો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થઈ શકતું નથી. એટલે કે આધારો સ્પષ્ટ અને ચોક્કસ હોવા જોઈએ તો જ તમારું આયોજન સફળ બને છે. આ એની બીજી પ્રક્રિયા છે. પ્રક્રિયાનો ત્રીજો તબક્કો છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. તમે આયોજન માટે હેતુ નક્કી કરી દીધો, એ હેતુ ક્યાંથી પ્રાપ્ત થશે તેના અનુમાન અને આધાર નક્કી કરી દીધા, અને હવે આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. જે પણ આપણા પ્રાપ્ય સ્ત્રોત છે તેની પાસેથી તમારે માહિતી ભેગી કરવાની છે, અને એના માટે તમે પ્રત્યક્ષ તપાસ પણ કરી શકો છો અથવા તમે પરોક્ષ તપાસ પણ કરી શકો છો. આ પ્રત્યક્ષ અને પરોક્ષ તપાસ દ્વારા તમારે માહિતી એકત્રિત કરવાની છે. હવે જ્યારે માહિતી આપણી પાસે એકત્રિત થઈને આવે છે ત્યારે તે અસ્તવ્યસ્ત સ્વરૂપે હોય છે. એ બધાને તમારે ચોક્કસ ચડતા ક્રમમાં એક જ ગ્રુપમાં એક સમાન માહિતીને અલગ અલગ વિભાગોમાં તમારે તેને વિભાજિત કરવી પડે છે. એટલે કે તેનું તમારે વિશ્લેષણ કરવું પડે છે. આ વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે, જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામ આપણે મેળવી શકીએ છીએ. જ્યારે માહિતી ભેગી કરવામાં આવે છે ત્યારે તે એક સમૂહમાં આવે છે, પરંતુ તેમાંથી જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને સમાન લક્ષણોવાળા આપણે માહિતીને અલગ અલગ કરવી પડે, અને એના રીતે આપણે ચોક્કસ વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે તો જ તમે સરસ રીતે આયોજન કરી શકો છો અને ભવિષ્યમાં સારા પરિણામો મેળવી શકો છો. ત્યારબાદ ચોથો મુદ્દો છે વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવી. આપણે મુખ્ય યોજનાઓ તો બનાવી છે, સાથે સાથે વૈકલ્પિક યોજનાઓ પણ તૈયાર કરવી જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું કે તમારે ગુરુકુલમાંથી કે સ્કૂલમાંથી ઘરે જવું છે. હવે તમારે એક હેતુ નક્કી કર્યો કે આજે સ્કૂલ છૂટ્યા પછી મારે ઘરે જવું છે. સૌથી પહેલો વિકલ્પ વિચાર્યો કે હું બસમાં જઈશ, પણ સાથે સાથે તમારે એ પણ તૈયાર કરવું જોઈએ કે જો કદાચ બસની અનુકૂળતા ન હોય તો હું પ્રાઇવેટ વ્હીકલ્સ કે કોઈની જોડે પણ જવાની તૈયારી રાખી શકું તેમ છું. એટલે કે વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવી જોઈએ. જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાઓનું ઘડતર થાય છે. એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો છે. આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે અત્યારે હાલના સંજોગોમાં એવું કહી શકાય કે આપણે વસ્તુનું ઉત્પાદન કરવાના બદલે બહારથી તૈયાર વસ્તુ લાવીને તેનું વેચાણ કરીએ તો કદાચ આપણને નફાનું પ્રમાણ વધુ મળી શકે તેમ છે. કારણ કે આ પરિસ્થિતિમાં ઉત્પાદન કરવું શક્ય ન હોય પરંતુ ધંધો ચલાવવો પડે તેમ છે, તો તમે બહારથી તૈયાર વસ્તુ લાવો અને તેનું વેચાણ અત્યારે કરો તો તમારા ધંધાકીય પ્રવૃત્તિઓને તમે ચલાવી શકો છો. એટલે કે આપણો મુખ્ય હેતુ નફો કરવાનો છે, એના માટે આપણે ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ કરીએ આપણો હેતુ છે, પરંતુ સાથે સાથે વૈકલ્પિક યોજના પણ આપણે રાખીએ કે જો પરિસ્થિતિ અનુકૂળ ન આવે તો વસ્તુનું ઉત્પાદન કરવાના બદલે આપણે તૈયાર માલ લાવીને તેનું વેચાણ કરીએ તો આપણા જે હેતુ છે તેને આપણે 100% સિદ્ધ કરી શકીએ છીએ. એટલે કે વૈકલ્પોની વિચારણા કરવી એ પણ એક ધંધાકીય એકમના આયોજનની પ્રક્રિયા કહી શકાય. ત્યાર પછી વિકલ્પોની વિચારણા કરવી. આપણે જે વિકલ્પો વિચાર્યા છે એ વિકલ્પોને તમારે એક વખત માટે વિચારવા જોઈએ. શું આપણે જે વિકલ્પો વિચાર્યા છે તે યોગ્ય છે, આપણને ધંધાકીય એકમમાં તે અનુકૂળ થઈ શકે તેમ છે, આપણા હેતુઓને તે સિદ્ધ કરી શકે તેમ છે. આવા વિકલ્પોની તમારે વિચારણા કરવી જોઈએ. વૈકલ્પિક યોજનાઓની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો પર વિચારણા કરવામાં આવે છે. આમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધો અંગે વિચારણા કરવામાં આવે છે. આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તમારે જુદા જુદા પ્રકારની તમામ માહિતીઓને એક ચોક્કસ હેતુસર તમારે તેને ચકાસવી લેવી જોઈએ. આમ વિકલ્પોની વિચારણા પણ તમારે કરી રાખવી જરૂરી બને છે. માટે ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન, મિત્રો આ શબ્દો ઉપર થોડો ભાર આપું છું. કાર્યાત્મક સંશોધન, જેને ઇંગ્લિશમાં કેપિટલ O અને કેપિટલ R એટલે કે ઓપરેશન રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે, અને ORની યોજના તૈયાર કરવામાં આવે છે. ઓપરેશન રિસર્ચ એ કદાચ ટૂંકા વિકલ્પ તરીકે પરીક્ષામાં પૂછાય છે, તો ORનું ફૂલ ફોર્મ છે ઓપરેશન રિસર્ચ, અને તેનું ગુજરાતી થાય છે કાર્યાત્મક સંશોધન. એટલે કે આપણે જે હેતુ માટે કાર્ય કરી રહ્યા છે એનું સંશોધન કરવાનું કામ વિકલ્પોની વિચારણામાં થાય છે.
ત્યાર પછી ચોક્કસ યોજનાનો સ્વીકાર કરવામાં આવે. આ તબક્કે વિવિધ વિકલ્પોની વિચારણા, અભ્યાસ અને ચકાસણી કરી કોઈ ચોક્કસ એક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે. આપણી પાસે રહેલી તમામ પ્રકારના વિકલ્પોનીમાંથી આપણા ધંધાકીય એકમને અનુરૂપ હોય તેવો યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. આ આપણો મુખ્ય વિકલ્પ થયો. તેની સાથે તમારે એના પછીની પ્રક્રિયા છે ગૌણ યોજનાઓનું ઘડતર અને ચકાસણી કરવી. આપણે મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તેવા પ્રકારના અનેક વિકલ્પો વિચારવામાં આવે છે. તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય યોજનાની સાથે સાથે મદદ થઈ શકે તેવા જે નાના નાના બીજા હેતુઓ નક્કી કરવામાં આવે તેને ગૌણ યોજના કહી શકાય. દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવાના કે બહારથી ખરીદવાના તે અંગેનો જે નિર્ણય કરે તેને ગૌણ યોજના કહી શકાય. હોન્ડાઈ કંપની છે અથવા મારુતિ કંપની છે તે ગાડી બનાવે છે. ગાડી બનાવ્યા પછી તેને સહાયરૂપ જે ટાયર છે તે કદાચ એવું વિચારે કે હું ન બનાવું પરંતુ હું બાજુ સિએટના કે એમઆરએફના ટાયર લઈને ગાડીમાં મૂકું તો એની એક ગૌણ યોજના કહેવાય. સંપૂર્ણ કારનું ઉત્પાદન તે કરે છે પરંતુ એના સહાયક ટાયરનું ઉત્પાદન તે કરતી નથી, પરંતુ અન્ય કંપની પાસેથી તે લે છે અને આખી સંપૂર્ણ કાર બને છે. તો આ એક ગૌણ યોજનાનો પણ તમારે ઘડતર કરવું પડે અને તે આપણા ધંધાકીય એકમમાં કેટલું અનુરૂપ છે તેની તમારે ચકાસણી પણ કરવી પડે. આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી પણ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહીં. એક ઉદાહરણ આપીએ. ધારો કે તમે જે મોબાઈલનો ઉપયોગ કરો છો એ મોબાઈલ કદાચ સેમસંગ કંપનીનો હશે, ક્યાં તો નોકિયાનો હશે, ક્યાં તો એપલનો હશે. હવે એ કંપનીઓ બધા જ પાર્ટ્સ પોતાની કંપનીમાં બનાવતા નથી. મુખ્ય પાર્ટ્સ જે છે એ પાર્ટ્સ બધા પોતે બનાવે, પરંતુ તેને સહાયક જે અન્ય સ્પેર પાર્ટ્સ છે, નાના નાના ઉપકરણો છે તે બીજી કંપની પાસેથી બનેલા તૈયાર લે છે અને પોતાના ત્યાં મેન્યુફેક્ચરિંગ કરીને પોતાના નામ બ્રાન્ડ સાથે તે વસ્તુ માર્કેટમાં મૂકે છે. પરંતુ એ વસ્તુ મૂકતા પહેલાં જે નાના નાના પાર્ટ્સ લેવાની યોજના બનાવી એને ગૌણ યોજના કહેવાય અને તેની ચકાસણી પણ કરવી પડે છે, કારણ કે તેનાથી પોતાની કંપનીની પ્રતિષ્ઠાને કોઈ નુકસાન થઈ રહ્યું નથી એ એને ચકાસવું જોઈએ. એટલે કે ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ પણ પ્રકારનો અવરોધ ન નડે તે પ્રમાણે ગૌણ યોજનાઓનું ઘડતર કરવાનું છે અને સાથે સાથે તેની ચકાસણી પણ કરવાની છે. અને છેલ્લો મુદ્દો છે યોજનાઓનું મૂલ્યાંકન. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે, જેથી સાચો અભિપ્રાય મળી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. આપણે જ્યારે જ્યારે કોઈ યોજનાઓનું ઘડતર કરતા હોઈએ ત્યારે નિષ્ણાતોની સેવાઓ લેવી ખૂબ જ જરૂરી બને છે અને નિષ્ણાતોની સેવાઓને ધ્યાનમાં લઈને આપણે ગૌણ યોજનાઓનું પણ ઘડતર કરવું જોઈએ. આયોજન તમે જાણો છો તેમ એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ ને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે છે. મિત્રો, આ એક નવો શબ્દ તમારા માટે આવે છે, જુઓ અને આગળ વધો. લુક એન્ડ લીપ. લુક એન્ડ લીપ એટલે કે કોઈ પણ થતું કાર્ય તમે જુઓ અને આગળ તેને વધારો. આગળ વધતા રહો, સતત મૂલ્યાંકન કરતા રહો, વિકલ્પોની વિચારણા કરતા રહો. આ એ સમગ્ર આયોજનની પ્રક્રિયા બહાર કહી શકાય. આમ દરેકે દરેક તબક્કે મૂલ્યાંકન કરવું જરૂરી છે. એટલે કે યોજનાઓનું મૂલ્યાંકન એ પણ આયોજનની પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ છે. તો આ રીતે તમે વિચારી શકો છો કે આયોજનની પ્રક્રિયા એ બહુ જ બુદ્ધિપૂર્વકની વિચારણા છે. નિષ્ણાતોની મદદ લઈને, ભવિષ્યનો વિચાર કરીને, જેટલા પણ આપણી પાસે વિકલ્પો છે બધાને યોગ્ય રીતે ચકાસીને આપણા હેતુને અનુરૂપ જ્યારે તમે કોઈ કાર્ય માટે કાર્ય અમલ મૂકો એને આયોજન કહી શકાય. એટલે કે આ આયોજનની પ્રક્રિયા એ તમારા ધંધાકીય એકમમાં ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા કહી શકાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આ પ્રક્રિયાના તમામ મુદ્દાઓ તમારે નોટમાં નોંધવાના છે અને પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરીને તમારે એના આંતરિક મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે. જો એક વખત માટે તમે આ મુદ્દાને બહુ સારી રીતે સમજી શકશો તો બોર્ડની અંદર આમાંથી કદાચ એક 5 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે તો એમાંથી તમે બહુ સરળતાથી માર્ક મેળવી શકો તેમ છો. બીજો એક આગળનો ભાગ વિચારીએ કે યોજનાના પ્રકાર. ધંધાકીય એકમમાં જે પણ આયોજન કરીએ છીએ તેમાં જુદા જુદા પ્રકારની યોજનાઓ તમારે બનાવવી પડે છે અને આ યોજનાઓના પ્રકારનો અભ્યાસ પણ તમારે કરવો ખૂબ જરૂરી બને છે. એમાં સૌથી પહેલી યોજના છે કાયમી યોજના. આ યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણય લેવાના હોય
તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. પરમેનન્ટ પ્લાનિંગ છે, એટલે કે તમે જે ધંધાકીય એકમમાં કામ કરો છો એના દરરોજના કાર્યો માટે જે યોજના બનાવવામાં આવે તે યોજનાને કાયમી યોજના કહેવાય છે. જ્યાં વ્યવસ્થા પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, જ્યાં પ્રવૃત્તિઓ ઝડપથી કરવાની હોય, જ્યાં નીતિઓ નક્કી કરવામાં હોય, જ્યાં નિયમો લાંબા ગાળા માટે નક્કી થતા હોય ત્યાં યોજના અમલમાં મૂકી શકાય છે. જ્યાં વારંવાર પ્રવૃત્તિઓ એક પછી એક ચાલતી જ જતી હોય, જેમ કે કોઈ પણ એક વસ્તુનું ઉત્પાદન, એક પ્રકારની વસ્તુનું ઉત્પાદન સતત ધંધાકીય એકમમાં પુનરાવર્તન થતું હોય, ત્યાં પ્રવૃત્તિઓ ઝડપથી કરવાની હોય, એટલે કે પ્રોડક્શન વર્ક બહુ ખૂબ ઝડપથી થતું હોય, જ્યાં નીતિઓ નક્કી કરવાની હોય, જ્યાં તમારે નિયમો લાંબા ગાળા માટે નક્કી કરવાના હોય. એનો મતલબ એવો થયો કે જે ધંધાકીય એકમ એક જ સરખું કાર્ય લાંબા સમયગાળા સુધી કરે છે ત્યાં તમારે કાયમી યોજના બનાવવી પડે છે. ઉદાહરણ તરીકે આપણે આપણી સ્કૂલનું ઉદાહરણ લઈએ તો શૈક્ષણિક કાર્ય જૂન મહિનાથી શરૂ થઈને મે મહિના સુધી ચાલે છે. તો જૂન અને મે સુધીના 12 મહિનાના સમયગાળામાં એક સરખું સતત કાર્ય ધંધાકીય એકમની જેમ સ્કૂલોમાં ચાલે છે. તો એની એક કાયમી યોજના બનાવી દેવામાં આવે. તમે જોયું હશે કે દરેક સ્કૂલ વર્ષની શરૂઆતમાં સમગ્ર વર્ષનું ટાઈમ ટેબલ બનાવે છે, પરીક્ષાના માળખાઓ નક્કી કરે છે, પ્રશ્નપત્રોનો ગુણભાર નક્કી કરે છે, ક્યારે પરીક્ષા લેવી તે નક્કી કરે છે, કેવી રીતે લેવી તે નક્કી કરે છે, કેવી રીતે બાળકોને બેસાડવા તે નક્કી કરે છે. અને આ પ્રવૃત્તિ સમગ્ર વર્ષ દરમિયાન સતત ચાલે છે, એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી. જેમ સ્કૂલની અંદર આ પ્રમાણેનું આયોજન થાય છે તેવું ધંધાકીય એકમમાં પણ આયોજન થાય. ધંધાકીય એકમ જ્યારે એક જ પ્રકારનું કામ વારંવાર કરતી હોય ત્યાં કાયમી યોજના અમલમાં મૂકવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો કે કાયમી યોજના કોને કહેવાય? કે જ્યાં કાર્યોનું પુનરાવર્તન થતું હોય પરંતુ કાર્ય બદલાતું ના હોય. પુનરાવર્તન મતલબ એક પછી કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલતી હોય, સેમ પ્રોસેસ ચાલતી હોય, સેમ પ્રોડક્શન ચાલતું હોય, સેમ વર્ક હોય, ત્યાં બધા જ પ્રકારના નિયમો અને નીતિ નિયમો એક સરખા રાખવા પડે છે, જે કાયમી યોજનાના ભાગરૂપે બની શકે છે. બીજું છે વ્યૂહાત્મક યોજના. દરેક ધંધાકીય એકમ તેની ફિલસૂફી અનુસાર જે કાર્ય નક્કી કરે છે, એકમ પોતાના જીવન દરમિયાન કઈ ફિલસૂફી પ્રમાણે કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. તેને એકમનું જીવન લક્ષ્યાંક કહેવામાં આવે છે. કોઈપણ ધંધાકીય એકમ સમગ્ર જિંદગી દરમિયાન કયા હેતુ માટે કામ કરશે તે તમારે પહેલેથી નક્કી કરવું પડે છે. અને આ જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફી છે તે નક્કી કરવામાં આવે તેને જીવનનું લક્ષ્યાંક કહેવામાં આવે છે. આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચના ઘડવામાં આવે છે. અને આ લાંબા ગાળાની ટૂંકા ગાળાની જે વ્યૂહરચનાઓ ઘડવામાં આવે તેમાં ધંધાકીય એકમ તેનું પર્યાવરણ, તેની શક્તિઓ અને તેની નબળાઈઓ ધ્યાનમાં લઈને યોજનાઓનું ઘડતર કરે છે. આ યોજનાઓ દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવ માટે જરૂરી છે. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે અને આ સુસંગત નિર્ણયો તેના માટે લેવા પડે છે. એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં ખૂબ મહત્ત્વની છે. તમારે વ્યૂહ ઘડવા પડે. તમે જે યોજના માટે કામ કરી રહ્યા છો તેની ભવિષ્યમાં શું અસર થશે એના માટેનું તમારે એક વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડે, એટલે કે તેને વ્યૂહાત્મક યોજના કહી શકાય. ત્રીજી યોજના છે સુનિયોજિત યોજના. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજનાથી ઓળખવામાં આવે છે. જેના દ્વારા કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરવાના છે તે સ્પષ્ટ બને છે. સુનિયોજિત યોજના એ મધ્ય સપાટીએ થતું કાર્ય છે. આપણે પહેલા પાઠમાં જોયું હતું કે ધંધાકીય એકમમાં 3 સપાટીઓમાં વિભાજિત થયેલી છે. ઉચ્ચ સપાટી પહેલાં આવે, મધ્ય સપાટી મધ્યમાં છે અને નીચે તળ સપાટી એટલે કે કાર્યકારી કે નિમ્ન સપાટી. ઉચ્ચ સપાટીએ જે હેતુ નક્કી કર્યા તે હેતુને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ જુદા જુદા પ્રકારની યોજનાઓ બનાવવી પડે છે. દાખલા તરીકે આપણે એક જ ઉદાહરણ વળગી રહીએ કે નફો કરવો છે. મધ્ય સપાટીએ જુદા જુદા વિભાગો છે. નાણાં વિભાગ વિચારશે કે મારે નાણાંનો યોગ્ય ઉપયોગ કરવો છે. ઉત્પાદન વિભાગ વિચારશે કે મારે સારી ગુણવત્તાવાળા માલનું ઉત્પાદન કરવું છે. વેચાણ વિભાગ વિચારશે કે મારે સારામાં સારી યોજનાઓ દ્વારા વેચાણ વધારવું છે. કર્મચારી વિભાગ એવું વિચારશે કે દરેક કર્મચારીઓને મહત્તમ કામ કરીને બગાડ અટકાવવો છે. આમ જુદા જુદા વિભાગોની જુદી જુદી યોજનાઓ તમારે બનાવવી પડે છે. અને આ બધી યોજનાઓ એ ચોક્કસ સુનિયોજિત હોય છે.
એટલે કે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે તેને સુનિયોજિત યોજનાઓથી ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે યોજનાઓના પ્રકારમાં 3 પ્રકારો જોયા. પહેલું કાયમી યોજના, બીજું વ્યૂહાત્મક યોજના અને ત્રીજું સુનિયોજિત યોજના. આ ઉપરાંત કાર્યકારી યોજના, ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓને કાર્યકારી યોજનાઓ કહે છે. આવી યોજના મોટાભાગે 1 વર્ષ માટે કે ટૂંકા ગાળા માટેની હોય છે. જીઓ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવે છે. કાર્ય અને જૂથો વચ્ચે કાર્ય સંબંધિત યોજનાઓને કાર્યકારી યોજનાઓ કહેવામાં આવે છે, કે જેની અંદર તમારે કર્મચારીઓને પણ સાંકળવાના છે, કારણ કે કર્મચારીઓ એ ધંધાકીય એકમનું હાર્દ છે, તે ઉત્પાદન સાથે સંકળાયેલું છે, તમામ પ્રવૃત્તિઓ તેમની આસપાસ થતી હોય છે. એટલે કે કર્મચારીઓના નિષ્ણાત જ્ઞાનનો લાભ લઈને સારામાં સારી ગુણવત્તાવાળું કાર્ય થઈ શકે તે માટે તમારે કાર્યકારી યોજનાઓ બનાવવી પડે છે. ત્યાર પછી છે એક ઉપયોગી યોજના. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. ખાસ પ્રવૃત્તિઓ માટે જ આ યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે આ યોજના તૈયાર થાય છે. એવું બની શકે એક જ ઉત્પાદનની સાથે સાથે અન્ય કોઈક નાનું મોટું ઉત્પાદન કોઈક સમયગાળા માટે કરવાનું થાય, જે પછી લાંબા ગાળા સુધી પુનરાવર્તન કરવાનું ન હોય, તો તેવા એક ચોક્કસ કાર્ય માટે જે યોજના બનાવવામાં આવે તેને એક ઉપયોગી યોજના કહેવામાં આવે છે. તો આ એક અલગ જ કાર્ય માટે કાર્ય થયું. ધંધાકીય એકમ તેના મુખ્ય કાર્યને છોડીને જ્યારે કોઈ ચોક્કસ ટૂંકા ગાળા માટે બીજું કોઈ નાનું મોટું કામ બનાવે અને એના માટે જે યોજના તૈયાર કરે તેને એક ઉપયોગી યોજના કહે છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. ચલો હવે આગળ જોઈએ આકસ્મિક યોજના. ધંધાકીય એકમની બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. તમે જાણો છો કે ધંધામાં પરિવર્તન આવે છે, તેમાં આંતરિક અને બાહ્ય પરિબળો ખૂબ અસર કરે છે. કદાચ એવું બને કે ધંધાકીય એકમ આંતરિક પરિબળો ઉપર તો કંટ્રોલ લાવી શકે, પરંતુ બાહ્ય પરિબળો પર ક્યારેય પણ તે પોતાનું નિયંત્રણ લાવી શકતા નથી. બાહ્ય પરિબળો એટલે સામાજિક અને રાજકીય પરિબળો, ધાર્મિક અને આર્થિક પરિબળો. આ બધા પરિબળો એવા છે કે જેના ઉપર ધંધાનું કોઈ નિયંત્રણ હોતું નથી. અને આ બધા જે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ધંધાકીય એકમ માટે ખૂબ જ આવશ્યક છે. રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધા કે પર્યાવરણમાં ખૂબ જ ફેરફાર થતા રહે છે. આ ફેરફારને અનુરૂપ યોજના બનાવવામાં આવે તેને આકસ્મિક યોજનાઓ કહેવામાં આવે છે. આપણી પાસે એક ફર્સ્ટ એડ કિટ હોય કે જેનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? જ્યારે અચાનક આવી પડેલી મુશ્કેલીમાં તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. એવી રીતે જ ધંધાકીય એકમમાં આકસ્મિક યોજના એ ફર્સ્ટ એડ કિટ જેવું છે. રેગ્યુલર કાર્ય કરતા હોઈએ અને એમાં કોઈ બાહ્ય પરિબળ અસર કરે તો એના માટે જે યોજના બનાવવાની થાય એને આકસ્મિક યોજના કહેવાય. તાત્કાલિક વર્તમાનનું જો ઉદાહરણ જોઈએ, ધંધાકીય એકમે લાંબા ગાળાના હેતુ માટે કોઈ કાર્ય શરૂ કર્યું હોય અને અત્યારે વર્તમાન પરિસ્થિતિ તમે જુઓ કે COVID-19ના કારણે સમગ્ર પ્રકારની બધી જ ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે. હવે આ પરિસ્થિતિ ઉપર ધંધાનું કોઈ નિયંત્રણ નથી. તેની પાસે આકસ્મિક યોજના હોવી જોઈએ કે ઉત્પાદન ભલે આપણું બંધ થયું હોય, પરંતુ બાહ્ય જગ્યાએથી ક્યાંક આપણને તૈયાર માલ મળતો હોય તો તે લાવીને પણ આપણે તેનું વેચાણ કરીએ તો કદાચ એવું બની શકે કે આપણી ધંધાકીય પ્રવૃત્તિઓ આપણે ચલાવી શકીએ. તો આવી કોઈ આકસ્મિક યોજનાઓ બનાવવામાં આવે તો ધંધાકીય એકમ લાંબા સમયગાળા સુધી ચાલી શકે છે. એટલે કે બાહ્ય પરિબળોના કારણે થતા ફેરફારોને અનુરૂપ જે યોજના છે એને આકસ્મિક યોજના કહી શકાય. તો આ રીતે તમારા સમગ્ર અભ્યાસક્રમમાં આયોજનની યોજનાઓ 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે કે આયોજનની યોજનાઓ 6 પ્રકારે તમે જુદી જુદી નક્કી કરી શકો છો. આ પણ એક મોટો પ્રશ્ન છે, એટલે તમારે આ પણ એક તૈયાર કરવાનો છે. દરેકે દરેક પ્રશ્ન તમારે નોટબુકમાં સરસ રીતે નોંધવાનો છે અને સતત તમારે તેનો અભ્યાસ કરતા રહેવાનું છે. આગળ વિચારીએ કે આયોજનના ઘટકો કયા કયા છે. આપણે જોયું છે કે આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા તો છે જ, સાથે સાથે ભવિષ્યના માટે વર્તમાનમાં વિચારણા પણ છે. આ બૌદ્ધિક પ્રક્રિયાને તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ અને કાર્યક્રમો નક્કી કરવા પડે છે. આ
જે પ્રક્રિયાઓ કરવી પડે છે તેને આયોજનના ઘટકો કહે છે. આપણે દાખલા તરીકે એવું વિચારીએ કે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું છે, એટલે કે બજેટ બનાવવું છે, તો તેના માટે પહેલાં દરેક વિભાગે પોતાના નાના નાના અંદાજપત્રો બનાવવા પડે છે. ત્યારબાદ એ બધા અંદાજપત્ર ઉપર ચર્ચા વિચારણા કરીને એકમનું સર્વોચ્ચ અંદાજપત્ર બનાવી શકાય છે. એટલે કે જે પ્રક્રિયા કરવાની છે તેના માટે શરૂઆતમાં નાની નાની જે યોજનાઓ અને કાર્યક્રમો નક્કી કરવા પડે તેને આયોજનના ઘટકો કહે છે. આયોજનના ઘટકોને 7 કાર્યોમાં વિભાજિત કરેલા છે. સૌથી પહેલું છે હેતુઓ નક્કી કરવા. ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને તમારે ધ્યાનમાં લેવા પડે છે અને ધ્યેય સિદ્ધિ કરી શકાય તેવા વાસ્તવિક જ હોવા જોઈએ. તે વધારે પડતા મહત્વાકાંક્ષી પણ ન હોવા જોઈએ. એટલે કે સૌથી પહેલો ઘટક છે હેતુ નક્કી કરવા. કયા હેતુ માટે તમારે આયોજન કરવાનું છે? આ હેતુ તમારી કાર્યક્ષમતા, તમારી સાધનોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ. આપણી કક્ષા ન હોય, આપણી ક્ષમતા ન હોય અને આપણે ખૂબ ઊંચા લક્ષ્યાંકોવાળા જો કાર્યો નક્કી કરીએ તો કદાચ આપણામાં હતાશા આવી જાય છે. અથવા એવું પણ બને કે આપણી કાર્યક્ષમતા ઘણી હોય અને લક્ષ્યાંકો બહુ નીચા રાખીએ તો કદાચ આપણે અતિ ઉત્સાહમાં આવી જઈએ છીએ, ઓવર કોન્ફિડન્સમાં આવી જઈએ છીએ અને મુશ્કેલી વહોરી લઈએ છીએ. એટલે કે આપણે જે હેતુ નક્કી કરીએ તે હેતુ આપણા વાસ્તવિક જ હોવા જોઈએ, વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. આ સૌથી પહેલો મુદ્દો છે. બીજું છે વ્યૂહરચના. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. આપણે જે હેતુઓ નક્કી કર્યા છે તેને સિદ્ધ કરવા માટે જે પણ પ્રયુક્તિઓ આપણે કરીએ છીએ તેને વ્યૂહરચના કહેવાય છે. આ વ્યૂહરચનાઓથી બજારમાં હરીફો સામે આપણે ટકી શકીએ છીએ. હરીફાઈયુક્ત વાતાવરણમાં આપણે જો જુદા જુદા પ્રકારની વ્યૂહરચનાઓ ન બનાવીએ તો ધંધાકીય એકમમાં આપણે લાંબો સમય ટકી શકતા નથી. વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તમે લશ્કરી વ્યૂહરચના જોઈ હશે. તમે અત્યારે ટીવી સિરિયલ મહાભારત જુઓ છો તો મહાભારતમાં તમે જોયું હશે કે યુદ્ધના સમયમાં જુદા જુદા પ્રકારની વ્યૂહરચનાઓ ઘડીને સામેવાળા દુશ્મનને મારવાનો પ્રયત્ન થાય છે. લશ્કરની પણ વ્યૂહરચનાઓ છે. તો આ પ્રમાણેના જે સર્ચ ઓપરેશનો છે એ સર્ચ ઓપરેશનો પણ તમારે આયોજન માટે પણ તૈયાર કરવા જોઈએ. રમતગમતનું ક્ષેત્ર તમે જોયું છે, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, તમે જોયું હશે કે દરેક ખેલાડીઓ કેવા ચોક્કસ ખૂણામાં ઊભા રહીને ચોક્કસ વ્યૂહરચનાઓ દ્વારા સામેની ટીમને હરાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે વ્યૂહરચનાનું ઘડતર એ ખૂબ જ જરૂરી છે. એટલે કે વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. આપણી જે વ્યૂહરચના છે તે સામેવાળા હરીફો સમજી ન જાય તે પણ આપણા ધંધાકીય એકમના હિતમાં છે. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્ત્વની સફળતાની ખાતરી મળી શકે છે. જો તમારી વ્યૂહરચના યોગ્ય હશે તો તમને 100% સફળતા મળશે તેવી ખાતરી આપણે મેળવી શકીએ છીએ. ત્રીજો ઘટક છે નીતિ. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચનાઓ નક્કી કરે છે તેને નીતિ કહે છે. હું ફરીથી બોલું છું. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચનાઓ નક્કી કરે તેને નીતિ કહે છે. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે. એનાથી ધંધાકીય એકમની એક સારી પ્રતિષ્ઠા ઊભી થાય છે, કારણ કે તે સંચાલકો દ્વારા નક્કી કરાઈ છે અને સંચાલકો પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરીને તે ચોક્કસ વ્યૂહરચના નક્કી કરે છે. એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આ નીતિ આપે છે. આપણે જોયું છે કે ઘણા ધંધાકીય એકમો બહુ ટૂંકા સમયગાળામાં સફળતાને પહોંચે છે, કારણ કે તેમની વ્યૂહરચનાઓ અને તેમની નીતિ બહુ યોગ્ય છે. એકમને અનુરૂપ તેઓએ નીતિ બનાવેલી છે, જેના કારણે તેઓ સફળતા ઝડપથી મેળવે છે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. જે પણ તમે નીતિ કરો છો, નક્કી કરો છો, તે વાસ્તવિકતાવાળી હોવી જોઈએ. કોઈ પણ સંભાવનાઓ પર આધારિત નીતિ નક્કી ન કરી શકાય. દાખલા તરીકે ઉદાહરણ છે કે શાખ પર માલનું વેચાણ કરવાની નીતિ. શાખ એટલે ઉધાર. ઉધાર માલ પર વેચવાની નીતિ જે છે એક ધંધાકીય એકમમાં કોઈક જગ્યાએ ખૂબ સફળ પણ રહે છે અને કોઈક જગ્યાએ મુશ્કેલીમાં વધારો પણ લાવે છે. એટલે કે શાખની નીતિ એ ધંધાકીય એકમની એક ચોક્કસ નીતિ કહી શકાય
જેનાથી ધંધાકીય એકમમાં તમે વધારો કે ઘટાડો પ્રગતિમાં લાવી શકો છો. ત્યાર પછીનો ઘટક છે પદ્ધતિ કે વિધિ. પદ્ધતિ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા બતાવે છે કે તમે આ પદ્ધતિથી કામ કરશો તો તમારું એકમ કાર્ય પૂર્ણ કરી શકશે. વ્યૂહરચના એકમોને હરીફો સાથે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. આપણે જે હરીફો સામે ટકવાનું છે એના માટે વ્યૂહરચના મદદ કરે છે. નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી આપે છે. આ બધા સ્ટેપ છે કે પદ્ધતિ કાર્યક્રમ નક્કી કરે છે, વ્યૂહરચના હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા બતાવે છે, નીતિ તે ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી આપે છે, જ્યારે વિધિ નક્કી કરેલ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. 4 શબ્દોને અહીંયા વહેંચ્યા છે. પદ્ધતિ કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા બતાવે છે, વ્યૂહરચના હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા બતાવે છે, નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી આપે છે, જ્યારે વિધિ કયા રસ્તે આપણે ચાલીએ તે માર્ગ બતાવે છે. આમ પદ્ધતિ અને વિધિ પણ એક આયોજનનું મહત્ત્વનું ઘટક છે. દાખલા તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવા માટેના પ્રયત્ન કરે છે. 3 મહિનાના વેચાણ આંકડા પરથી 12 મહિનાનું કયું વેચાણ થશે તે લક્ષ્યાંક નક્કી કરે છે. આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે માટેની રીત. આપણે કઈ પદ્ધતિથી કાર્ય કરવું એના માટેની જે રીત નક્કી કરીએ છીએ તેને વિધિ કે પદ્ધતિ કહેવાય છે. ત્યાર પછીનું ઘટક છે નિયમો. આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવા માટે નિયમો જરૂરી છે. નિયમો એ ધંધાકીય એકમની સફળતાનું પ્રથમ ચિહ્ન છે. જે ધંધાકીય એકમ નિયમો આધારિત કામ કરશે, જે ધંધાકીય એકમ નિયમોથી બંધાઈને કાર્ય કરે છે તે ધંધાકીય એકમ સફળ થાય જ છે. એટલે કે નિયમો એ કાર્યક્રમને પાર પાડવા માટે ખૂબ જ જરૂરી છે. નિયમો વિધિ નિશ્ચિત કરે છે. નિયમો જે છે તે માર્ગ નક્કી કરે છે, સ્પષ્ટ સમજ આપે છે, કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે અને ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. કર્મચારીઓમાં શિસ્ત ત્યારે જ આવશે જ્યારે આપણે નિયમો બનાવ્યા હશે. નિયમો એક બંધન છે, પરંતુ સાથે સાથે એ સારું કાર્ય કરવા માટેનું સૂચન પણ કરે છે, બગાડ અટકાવે છે, શિસ્ત લાવે છે. એટલે કે નિયમો ખૂબ જરૂરી છે. દાખલા તરીકે કામના કલાક દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, આ એક નિયમ છે. એકમમાં ધૂમ્રપાન કરવું નહીં, આ બધા નિયમો ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતામાં અને દક્ષતામાં વધારો લાવે છે. જે પણ નિયમો બનાવ્યા છે તે નિયમો ધંધાકીય એકમને અનુરૂપ હોય, કર્મચારીઓમાં ઉત્સાહ પ્રેરક હોય તો ધંધાકીય એકમ ખૂબ જ સરળતાથી પોતાના ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધી શકે છે. એટલે કે નિયમો એ બંધન હોવા છતાં પરંતુ એ બહુ જ સારી રીતે કામ કરે છે. એક કુદરતી ઉદાહરણ લઈએ. નદી છે એ જ્યારે પર્વત પરથી પોતાનું પાણી લઈને નીકળે છે ત્યારે તમે જોયું હશે કે નદીને 2 પાડ સાથે બાંધેલી હોય છે, એના 2 છેડા છે. તો તમે જોઈ શકો છો કે બંને કિનારાઓને લીધે નદીનો પ્રવાહ સીધો દરિયા તરફ આગળ વધે છે અને વચ્ચે આવતા સમગ્ર જનજીવનને તે સમૃદ્ધ કરે છે. હવે જો તે પાડ તૂટી જાય તો તમે સમજી શકો છો કે વેરણ છેડે થયેલું પાણી વિનાશ નોતરે છે. બંધન છે, નિયમ છે, એ નિયમથી જ ધંધાકીય એકમમાં હેતુ સિદ્ધ થઈ શકે છે. એટલે કે નિયમો ખૂબ જરૂરી છે. ત્યાર પછી અંદાજપત્ર. એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. મિત્રો, અંકુશ અંદાજપત્ર પૂરું પાડે છે. દાખલા તરીકે આપણે નાણાં વિભાગે કોઈ પણ એક વિભાગને કહ્યું કે તમારે આ સમયગાળા દરમિયાન આટલા જ નાણાંનો ઉપયોગ કરવાનો છે. એનો મતલબ એ થયો કે એ એકમનો એ વિભાગ એટલા નાણાંમાં જ પોતાની પ્રવૃત્તિઓ કરશે. એટલે કે અંદાજપત્ર એક ચોક્કસ રીતનું તેમને બંધન આપે છે. એટલે કે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના અંદાજપત્રો ધંધાકીય એકમમાં જોવા મળે છે, જેમ કે મૂડી ખર્ચના અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર. હું ફરીથી બોલું છું મિત્રો, અંદાજપત્રના આ પ્રકારો તમારે નોંધવાના છે. પહેલો પ્રકાર છે મૂડી ખર્ચનું અંદાજપત્ર, બીજું છે ઉત્પાદન અંદાજપત્ર, ત્રીજું છે ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર,
ચોથું છે વેચાણ અંદાજપત્ર અને છેલ્લું છે રોકડ અંદાજપત્ર. આ જુદા જુદા પ્રકારના જે પણ અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે, આ અંદાજપત્રોથી એકમની પ્રક્રિયા ઉપર અંકુશ રાખી શકાય છે અને અંકુશ રાખી શકવાના કારણે ધંધાકીય એકમનું સંચાલન કાર્યક્ષમ બને છે. એટલે કે કોઈ પણ કાર્યની સફળતા અને કાર્યક્ષમતાનો આધાર એ અંદાજપત્ર પર રહેલો છે. એટલે અંદાજપત્ર એ શિસ્ત પણ લાવે છે, સંયમ પણ લાવે છે અને અંકુશના માધ્યમ તરીકે પણ ઉપયોગી બને છે. એટલે કે તે આયોજનનું એક ચોક્કસ મહત્ત્વનું ઘટક છે. અને છેલ્લું છે કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવામાં થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. સમગ્ર ધંધાકીય એકમના જેટલા પણ કાર્યો છે એ બધા જ કાર્યોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવે તેને કાર્યક્રમ કહેવાય છે. પહેલાં કયું કાર્ય થશે, ત્યારબાદ કયું કાર્ય થશે, તેના પછી કયું કાર્ય થશે, કયા સમયે થશે, કોના દ્વારા થશે, કેટલા પ્રમાણમાં થશે, આ બધું જ પહેલેથી નક્કી કરવામાં આવે છે. તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી. એટલે કે સરળતાથી આપણે ધ્યેય સિદ્ધ કરી શકીએ છીએ. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે તથા તેણે નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી જો તેમાં કોઈ વિચલન જણાય તો સુધારાલક્ષી પગલાં લેવાનું બને છે. નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે, કાર્યના પરિણામો આપણે ચકાસવાના છે અને જો કદાચ ક્યાંક કોઈ વિચલન જણાય તો એ વિચલનને દૂર કરીને સુધારાત્મક પગલાં પણ આપણે આયોજન દ્વારા લાવવાના છે. તો આ રીતે આયોજનના ઘટકો પણ અહીંયા આપણે સમજી શકીએ તેમ છીએ. મિત્રો, તમે સમજી શક્યા હશો કે આ પાઠ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે ધંધાકીય એકમના સંચાલનનું પહેલું પગથિયું આયોજન છે. આપણે એક ઇંગ્લિશમાં કહેવત સાંભળી છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. જો તમારી પહેલી ઇમ્પ્રેશન સારી હશે તો તમારા જીવનના દરેકે દરેક ક્ષણ સુંદર બનવાના છે. સંચાલન એ ધંધાકીય એકમની સફળતાનો પાયો છે અને સંચાલનનું પહેલું પગથિયું આયોજન છે. જો તમારું આયોજન યોગ્ય હશે, આયોજનના નીતિ નિયમો યોગ્ય હશે, એની કાર્ય પ્રણાલિકાઓ પરફેક્ટ હશે, તેના ઘટકોને મજબૂત રીતે તમે તૈયાર કર્યા હશે તો ધંધાકીય એકમ સફળતા માટે જ સર્જાયું છે તેવું બજારમાં સાબિત થાય છે. એટલે કે ધંધાકીય એકમ 100% સફળતાને પહોંચે છે. ખ્યાલ આવી ગયો? તો આ મુદ્દા સાથે તમારું આયોજનનું પ્રકરણ કે જે તમારા પાઠ્યપુસ્તકનું 3જું પ્રકરણ છે એ પૂર્ણ થાય છે. આશા છે કે તમને આયોજન માટે ખૂબ જ સારી સમજ પડી હશે. આયોજન વિસ્તૃત રીતે તમે સમજી શક્યા હશો. એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, દરેકે દરેક મુદ્દાઓને તમારે નોટબુકમાં સરસ રીતે નોંધવાના છે. નોંધ્યા પછી તેનું સતત તમારે વાંચન કરવાનું છે. જરૂર પડે તો પાઠ્યપુસ્તકનો તમારે ઉપયોગ કરીને એનું ઇત્તર વાંચન પણ કરવાનું છે. ભણતા રહેજો. સતત અભ્યાસ જીવનને તમારે સફળતા તરફ હંમેશા લાવશે. એક એવું સરસ આયોજન કરો કે જેથી તમારું આ વર્ષ ખૂબ સારા ટકા સાથે તમારા માર્કશીટમાં આવે અને તમારું જીવન એકદમ સુદૃઢ બને. આશા છે કે તમને બધાને ખૂબ જ સારી સમજ પડી હશે. હવે પછી મળીશું આપણે પ્રકરણ 4 માટે. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો, વાંચતા રહો અને તમારા ભવિષ્ય માટે ઉજ્જવળ મારી શુભકામનાઓ. અસ્તુ.